અવતાર નો 100 વર્ષ નો આવડદા કહેવાય ને 100 વર્ષ ના 37,500 દાડા બને જેને કેલ્ક્યુલેટર માં ગણવું હોય ગણી લેજો બાપા કે માં હોભળ ના 12,000 દાડા 12 બારપણ માં જતા રહ્યા 12,000 દાડા તારા જેવી માતા ખોર્યા માં જતા રહ્યા કે માં હોભળ ને 24,000 દાડો નો હિસાબ પતી ગયો 12,000 દાડા વધ્યા માં તારા જેવી માતા મલન ગત ને ખબર ના પડે તો કઈ ભાઈ નો 100 વર્ષ જતો રે બાપા કે માં છેલ્લા 12,000 દાડો માં ગત ને ખબર પડે તો 500 વધેલા દાડો માં અમર નોમ થઈ જાય હાથ પેઢી ઊંધી નોમ ને નિશાન રહી જાય બાપા આવજે આવજે મારી વસકારી માતા આવજે રે ઓ ભળજે અતાર તો જેવો જમાનો થઈ ગયો છે જેવી વેળા બની જી છે બાપા કે માં હોભર ના હવારે ઉઠીને બર્ગર માંગે બપોરે પિઝા ખાય 100 વાગે પૂરીની લારી ઊભી રહે શિવાજી પેદા ના કર શિવાજી તો હાલે પેદા થાય પણ જીજીબા જેવી કુખ જોવો તો શિવાજી તો હાલે પેદા થાય બાપા કે પૂરી પકોડી નો રગડો ખાઈને મોટી થી હોય શિવાજી પેદા ના થાય રગડો ખાઈને મોટી થી હોય ની પ્રજા રગડા જેવી પાક બાપા કે માં હોભળ ન અતાર તો નોણપણ માં દૂધની બાટલી જવોની આવે એટલે દારૂની બાટલી ને ગઈપણ આવે એટલે દવાની બાટલી બાપા કે બાટલી નો જમાનો થઈ ગયો મારી વેળાની દેવી હોભળજે કે માં હોભળ ન તાર દવાખાના વગર કોઈ દીકરી કે દીકરાનો જન્મ નહીં થતો જેદાર ડોક્ટર નતા એદાર દીકરી કે દીકરાનો જન્મ થતો તો કે નતો થતો એ મને કયો ન બાપા કે માં હોભળ ના રગડા ખાઈને મોટી થી હોય એટલે ઓપરેશન વગર દીકરા પેદા ના થઈ એ કોઈ દાડો શિવાજી પાકા નહીં ને તારા જેવું દેરુજીના ઘરમાં હોય કન કોઈ દાડો રોગ દીકરા પાકા નહીં કે માં તારા જેવી માતા હોય તો મળદ જ પાક ને મળદ ના ઘેર જ તું તો બેહુ ને મળદ ના ભોણ જ તું તો જમુ બાપા આવજે આવજે મારી મળદોની દેવી આવજે રે ઓય